જલસમ જલસો કરવાની ઋતુ એટલે શિયાળો. આ સ્વાસ્થ્યવર્ધક ઋતુ હાલ તેના ફૂલ ગુલાબી મિજાજમાં છે. આહાર વિહાર સિવાય આપણે શિયાળામાં અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે. એકલા અડદિયા જાઈટે પહેલવાન નથી બની જવાતું. શિયાળામાં આપણું શરીર એક્ટિવ મોડમાં હોય છે, પણ મગજને સાયલેન્ટ મોડમાં રાખીને શું ખાવું, શું ન ખાવું, શું કરવું, શું ન કરવું એનો વિચાર ન કરો તો પથારી ફરી જાય બાપુ. શિયાળાનું કામ ઇન્વર્ટર જેવું છે. ઇન્વર્ટર જેમ વીજળીનો સંગ્રહ કરી રાખે છે, એમ શિયાળો આખા વર્ષની શારીરિક શક્તિનો સંગ્રહ કરી રાખે છે. પણ આ મોસમમાં કાગડો કુલો ખોતરે ત્યાં સુધી ગોદડું ઓઢીને સૂઈ રહો તો નહીં. અન્ય ઋતુઓમાં તમે ગમે ત્યારે ઉઠતા હો, શિયાળામાં મોડામાં મોડું 6 વાગે ઉઠી જાઓ અને તમારા શરીર માટે 1 કલાક ફાળવો તો તમારી તબિયત થઈ જાય ઘોડા જેવી. ઉઠીને કોઈ અઘરી કસરત કરવાની જરૂર નથી. સવારે 6 થી 8 ની વચ્ચે 1 કલાક હાલવાનું ને હલવાનું રાખો. શેરીમાં હાલો, બગીચામાં હાલો, વોકિંગ પાર્કમાં હાલો કે છેવટ બાકી ઘરમાં ને ઘરમાં હાલો, પણ હાલો. આ સમય દરમિયાન કુદરત તમારા ઉપર સોનું વરસાવે છે. ટૂંકા ચડા પહેરીને હાલતા નહીં. પૂરું બદન ઢંકાય એવા સુતરાવ કે ગરમ કપડાં પહેરીને ચાલજો. ચાલતી વખતે ફક્ત ચાલવું. કાનમાં ઇયરફોન ઘાલીને ચાલશો તો બાવાના બેય બગડશે. ચાલતી વખતે નિસર્ગનું નિરીક્ષણ કરવું એ પણ એક કસરત છે. મૂંગા મૂંગા ચાલવાથી મગજમાં વિચારોના તોરા ફૂટે છે ને યાદશક્તિ વધે છે. તમારી બાજુમાં બાયું હાલી જતી હોય તો એને નમસ્કાર કહેવાની છૂટ. અડધી કલાક સૂરજનો તડકો શરીર ઉપર પડે એવી ગોઠવણ કરો. સમયનું કોઈ બંધન નથી, પણ બની શકે તો સવારે 10 થી 12 નો સમય હોય તો વધારે ફાયદો થાય. ઘરની બારીમાંથી તડકો આવતો હોય તો શાક બકાલું કાપવા જેવા કામ તમે કરી શકો, પુસ્તક વાંચી શકો કે કાકાએ વિડીયોમાં કરેલી હળવી રમૂજોને વાગોળી શકો. અડધી કલાકનો તડકો ચામડીના રોગ, હાડકાના રોગ અને નાના મોટા તાવ તળિયાની સામે ઢાલ બનીને રક્ષણ આપે છે. આંખમાં ચીપડા ભર્યા હોય ને તડકે ન બેસી જતા. નાઈ પરવારીને તડકે બેસવું, નહીતર સૂરજનો તડકો અને શરીરના મેલનું મિલન થતા ચામડી ફાટી જવાની પૂરી શક્યતા છે. શિયાળાની સિઝન ડોક્ટરો માટે રૂપિયા છાપવાનું કારખાનું સાબિત થાય છે. શિયાળામાં શરદી, ખાંસી, નિમોનિયા, અસ્થમા, સાઇનસન જેવા રોગોનો રાફડો ફાટી નીકળે છે. એનું એક જ કારણ છે, આપણે ઋતુ પ્રમાણે જીવનશૈલીમાં બદલાવ કરતા નથી. પરિણામે શિયાળો ઘણા લોકો માટે ડાકણે દીધેલા અભિશાપ જેવો બની જાય છે. તમે હેલ્થ કોન્શિયસ હો તો હલકામાં ન લેતા કાકાની વાતોને. શરદી ન થઈ હોય તો અઠવાડિયામાં 2-3 વખત ગરમ પાણીનો ના લેતા રહેજો. શરમનું પૂછડું થયા વગર સ્વેટર કે કાન ઢંકાય એવી વાંદરા ટોપી પહેરી રાખજો. આપણા શરીરમાં 9 વિંદા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. લૂંટીને વિંધું ન ગણવું. આ બધામાંથી વધારે તો નાક કાનના વિંધામાંથી ઠંડી શરીરમાં પ્રવેશે છે, જે શરીરનું આખું ફર્નિચર હલબલાવી મૂકે છે. દાઢી ડગડગ થવા લાગે છે. ખાધેલો ખોરાક જામ થઈ જાય છે, જેની સીધી અસર મગજ ઉપર થાય છે. તમારે જોવું, હાર્ટ એટેક અને પક્ષઘાતના વધારે બનાવો શિયાળામાં બને છે. શિયાળાજન્ય રોગોથી બચવું હોય તો હુંફાળું પાણી પીવાનું અને ભોજન ઠીક ગરમ હોય ત્યારે જ ખાવાનું રાખો. ચા કોફી જેવા ગરમ પીણા પણ કારગત નીવડે છે. અસ્થમા એક એવી બીમારી છે જે શિયાળાની ઋતુમાં કોઈને પણ થઈ શકે છે, અથવા તો જે આ રોગથી પીડાતા હોય તેને ઉથલો મારી શકે છે. ધ્યાન ન રાખો તો શિયાળો તમારી ચામડીને ઠેકાણે પાડી દે છે. શિયાળામાં હવામાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે. શીતલહેર કે ઠંડા પવનોને કારણે ત્વચા બરછટ બની જાય છે. તેની કોમળતા છીનવાઈ જાય છે. હોઠ ફાટી જાય છે. ત્વચા કાળી પડે છે. હાથ પગમાં ચીરા પડવા, મોં પર સફેદ ડાઘ પડવા જેવી સમસ્યા ઊભી થાય છે. આ માટે પુષ્કળ પાણી પીવું જોઈએ. તરસ ન લાગે તો પણ કલાકે 1 ગ્લાસ ઘટાવી જજો. બાથરૂમની ફિલ્ડિંગ ભરવી પડશે, પણ ડોક્ટરની નહીં. રાત્રે સૂતી વખતે અથવા સવારે નાહીને આખા શરીર પર તેલ કે સરસવના તેલથી માલિશ કરશો તો આમાંની એકેય બીમારી તમારી આસપાસ નહીં ફરકે, બલકે ચામડી લીસીને ચમકદાર બની જશે, જે બીજો શિયાળો આવે ત્યાં સુધી એવી ને એવી જ રહેશે. શિયાળા દરમિયાન અઠવાડિયામાં 2 દિવસ સાબુનો ઉપયોગ કર્યા વગર ખંખોળિયું ખાઈને જ નીકળી જવું.
બાકીના દિવસોમાં સાબુથી નાવ ત્યારે ચામડી ઉપરથી સાબુ નીકળી જાય કે લૂછાઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. શરીર પર સાબુ રહી જવાથી સિંદરીના ખાટલા સાથે ઘસવું પડે એવી ખંજવાળ આવે છે ને ચામડી ઉપર ચૂનો ચોપડીઓ એવા લીસોટા થઈ જાય છે, જેને સાદી ભાષામાં સાબુ ઉઘડિયો કહેવાય છે. જો કે જાડી ચામડીના નેતાઓને શિયાળો તો શું 12 માસ કોઈ અસર થતી નથી. જુવાનિયાઓ ખાસ ધ્યાન રાખજો. શિયાળામાં જેલ કે હેર સ્પ્રેનો ઉપયોગ કરશો તો આગળ જતા માથે ઓઢીને રોવાનો વારો આવશે. એક તો ઠંડીને લીધે વાળ સૂકા થઈ જતા હોય છે ને માથે જતા જેલ કે હેર સ્પ્રે ઠોકશો તો અનુપમ ખેર જેવા ઉજળે ચમન બની જશો. પણ કાકા ખાવું શું એ તો કયો? લિસ્ટ લાંબુ છે પણ વાંચ્યા વગર છૂટકો નથી. દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, દેશી ગોળ, કાળા તલ, મીઠું નાખ્યા વગરના શેકેલા સિંગદાણાનો ભૂકો, ખજૂર, બદામ, આદુ, લસણ, મૂળો, મોગરી, હળદર, રીંગણ, સુવાદાણા ને સરગવો, આ બધી વસ્તુઓ જે રીતે ખાઈ શકતા હો એ રીતે ઘરે બનાવીને ખાજો. વારાફેરી ખાજો, એક સાથે તૂટી ન પડતા. મેથી પાક, અળદિયા પાક, ગુંદર પાક, તલ સાંકળી, સુખડી ને શીરા સિવાયની મીઠાઈને હાથ પણ ન લગાડતા. એમાંય બજારમાં મળતી મીઠાઈની તો સામે પણ ન જોતા. ગુજરાતમાં 100 માંથી 34 દુકાનવાળા ભેળસેળવાળી મીઠાઈઓ વેચે છે ને નિર્ભેળ મીઠાઈઓ વેચતા 66 દુકાનવાળાઓ કોણ છે એની ઓળખ કરવી મુશ્કેલ છે. શિયાળામાં જઠરાગ્નિ પ્રદીપ્ત હોય છે એટલે ભૂખ વધારે લાગે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે. પણ આ ભૂખને પીઝા, બર્ગર, પાવભાજી ને પાણીપુરીથી ભાંગશો તો થઈ ગયું તમારું કલ્યાણ. એક ડોક્ટરની પત્નીએ પતિદેવને પૂછ્યું, હું આપણા દવાખાના પાસે ભેળપુરી ને ભજીયાનું સ્ટાર્ટઅપ ચાલુ કરું? રાજી થઈને ડોક્ટરે કીધું, કર કર, તારું ચાલશે ને મારું ચાલશે. શું ઠંડુ ને શું ગરમ એની લમણાજીકમાં પડ્યા વગર ઋતુ ફળો જેવા કે જમરૂ, બોર, આંબળા, સીતાફળ, સંતરા ને ચીકુ રોજ ન ખાઈ શકતા હો તો એક કાતરા તો ખાજો જ. શિયાળામાં આ બધા ફળો માના ધાવણની લગોલગ ફાયદો આપે છે. શિયાળામાં આદુ અને તુલસીનો ઉકાળો પીઓ. અડધો ઇંચ જેટલું આદુ અને અડધો કપ તુલસીના પાનને 1 ગ્લાસ પાણીમાં 5-7 મિનિટ ઉકાળીને ગાળી લો. આ ઉકાળો સવાર, બપોર કે રાતે ગમે ત્યારે પીઓ. આ બંને વસ્તુઓની તાસીર ગરમ હોય છે અને તે શરીરને જરૂરી ગરમી પૂરી પાડે છે તેમજ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. શિયાળામાં ધોરી મૂછું કાળી કેમ કરવી? પતિ પત્નીએ ક્યાં પડખે સૂવું? ગલોફામાં શું ભરાવો તો સગાઈ જલ્દી થાય? દેણાવાળા ભૂંડા કે ટાઈટ? એની વાત આવતા શિયાળે કરીશ. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો નમસ્કાર.